चैनल ऑफ वडोदरा। વડોદરા શહેર ખાતે જય ભવાની ગ્રુપ દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના જય ભવાની ગ્રુપના અગ્રણી રાજુભાઈ ઠક્કર દ્વારા વડીલ વંદના સિનિયર સિટીઝન સ્નેહ મિલન તથા સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા। અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા રાજુભાઈ ઠક્કર સહપરિવાર સાથે આ પ્રોગ્રામોમાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ મતદાન જરૂરી છે તેવા સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા અને 100% મતદાન કરીએ તેવો સંકલ્પ ઉપસ્થિત સૌ કોઈએ લીધો હતો। આ તમામ વરિષ્ઠો ગમે ઘણો સમય થઈ ગયો છે। રાજુભાઈને વિનંતી કરું આવે અને અંતિમ શબ્દો તેમના આપણી શરૂ કરી દીધો। પટ્ટીની સૌથી મજબૂત સ્લીપર हमारा विरसद गांव में वैशाख सुद 10 स्वामीनारायण मंदिर वड़ताल संस्था। इस समय प्रधानमंत्री भी सीनियर सिटीजन है, उसके निर्णय को हम सब लोग आज की तारीख में भारत माता की वंदे वंदे। જય ભવાની ગ્રુપ વર્ષોથી સામાજિક કાર્યો સાથે જોડાયેલું છે અને આજના દિવસે વિસ્તારના વડીલોને એકત્રિત કરી વડીલ વંદનાનો એક કાર્યક્રમ અલગ અલગ વિસ્તારમાંથી અહીંયા આવીને વસતા જે લોકો છે એમને એક કરી અને એક મંચ ઉપર લાવી અને એકબીજાનો પરિચય થાય એવો એક ઉમદા હેતુથી અને આગામી ઇલેક્શનમાં સારામાં સારું 100% મતદાન થાય એવો એક સંકલ્પ પણ આજના દિવસે લેવડાય। સોસાયટીના આગેવાનો પણ અમારી સાથે છે અને સિનિયર સિટીઝન લગભગ 600થી વધારે સિનિયર સિટીઝન અને 400-450થી પણ વધારે સોસાયટીઓના પ્રમુખ મંત્રી સૌ લોકોને જ્યારે અમે એકત્રિત આજના દિવસે કર્યા છે તો એક સંકલ્પ પણ ચોક્કસ લેવડાવીશું કે ભારતના વિકાસમાં તમારા સૌનું મતદાન થકી યોગદાન હોય અને 100% મતદાન આપ પૂરું કરો એવા એક આશયથી સંકલ્પ સંમેલન અને વડીલ વંદનાનો આ કાર્યક્રમ આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર અને આગામી દિવસોમાં ફરી એકવાર મતદાન માટે ચોક્કસ દરેકે પ્રયત્નશીલ રહેવું જોઈએ અને 100% મતદાનનું આહવાન જે આપણું છે એને પૂરું કરવું જોઈએ।